રાજકોટમાં આધાર કાર્ડ સંબંધિત સેવાઓને વધુ સરળ બનાવવા માટે શહેરના ઢેબર રોડ વિસ્તારમાં નવા આધાર કાર્ડ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી નાગરિકોને આધાર કાર્ડ દરમિયાન પડતી હાલાકીને લઈ અને આધાર કાર્ડના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અપીલ કરી હતી। આ સાથે જ હાલ દેશમાં ચાલી રહેલી ડીઝલની સ્થિતિ અંગે પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું। આ તકે તેઓએ જણાવ્યું હતું કે આજ રોજ રાજકોટમાં નવા આધાર કાર્ડ કેન્દ્રનું લોકાર્પણ જે છે તે પુરુષોત્તમ રૂપાલાએ કરાવ્યું હતું। તે તકે તેઓ બોલ્યા હતા કે રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, તે માટે ભારત સરકાર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। આ સાથે જ નાગરિકોને પણ ખાસ અપીલ કરી હતી આધાર કાર્ડ સંબંધિત સમસ્યાઓને લઈ અને ગભરાવાની જરૂર ન હોવાની સાથે ધીરજપૂર્વક કામ લેવા માટે અપીલ કરી હતી। આપ સૌને મારા સવારના રામ રામ। આજે રાજકોટ ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે। એ કેન્દ્રને મારી શુભકામનાઓ પાઠવું છું। નાગરિકોને આધાર સંબંધિત પોતાના પ્રશ્નો હલ કરવા માટે રાજકોટને આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે। એને માટે એમને બધા નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું। ભારત સરકાર દ્વારા આ પ્રકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે એ આયોજનના ભાગરૂપે આધાર કાર્ડ એક એવી જરૂરિયાત નાગરિકોની થઈ ગઈ છે જેને કારણે નાગરિકોને રોજબરોજના કામકાજમાં એ ઉપયોગમાં આવતું થયું છે। એમાં નામની અંદર નવું બનાવવામાં કે અન્ય કોઈ અપગ્રેડ કરવા માટેના પ્રશ્નો માટે હવે એ આ કેન્દ્રના માધ્યમથી થઈ શકશે એવી સુવિધા રાજકોટને આપવા માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું। આપણા રાજ્યમાં આ પ્રકારનું આ ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે એ માટે પણ રાજ્ય સરકારનો અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું અને આ આધાર કેન્દ્રની અંદર કામ કરતા અધિકારીઓને અને કર્મચારીઓને ભલામણ કરું છું કે નાગરિકોને સમજીને ધીરજથી એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય। ધન્યવાદ સાહેબ। પેટ્રોલ અને ડીઝલ ફૂટી ગયું છે, ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે। ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ના આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા। સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ અને જરૂરત ન હોય તો આ વપરાશનો સંયમપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એવી પણ એક નમ્ર અપીલ કરું છું। અત્યારે મારી માહિતી પ્રમાણે 40% જથ્થો આપણી પાસે અવેલેબલ છે। ધન્યવાદ। इस एरिया के बोल रहे सर।
ભાઈ એક કામ કરો, તમે આવો બાજુ લઈ જાઓ.